સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। માં ગંગામાં પાનબાઈને મુક્તિનો માર્ગ જે બતાવે છે તે માર્ગને એક જુગતી શબ્દથી વર્ણન કરે છે। તો જુગતી એટલે શું? જુગતી એટલે યુક્તિ, અને યુક્તિથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે। તો એ કઈ યુક્તિ છે, તે કઈ જુગતી છે કે જે આપણે જીવનમાં ઉતારવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે, જે પાનબાઈને સમજાવે છે એ જુગતિ કઈ છે? જુગતિ એટલે શું? જુગતિ એટલે યુક્તિ। હવે યુક્તિ કઈ, એને કેમ સમજવી? તો એક આસને બેસી અને અનુભવ કરવાનો જે યુક્તિ છે એને જુગતિ કહેવામાં આવે। તો એક આસને બેસીને કરવાનું શું છે, જે કરવાનું છે એને એક યુક્તિ કહેવામાં આવે છે। હવે ગંગામાં પાનબાઈને કહેશે કે એક આસને બેસી અને વસનરૂપી દોરમાં સુરતા બાંધવાની છે। હવે વચન શબ્દને વસન કહેવાય, જે શબ્દ છે એ જ સોહમ છે। હવે સોહમરૂપી શબ્દમાં સુરતા બાંધવાની જે યુક્તિ છે એ જ યુક્તિથી મુક્તિ મળે છે। એ ગંગા છે તે પાનબાઈને પણ સમજાવે છે। આ જુગતિ યુગતિની જે વિધિ છે, આ જ વિધિ જે છે, આ વિધિને જ ગુરુ દીક્ષા કહેવામાં આવે છે। ગુરુ દીક્ષા કોઈ બીજી નથી। ગુરુ દીક્ષામાં ઈશ્વર પરમાત્મા કે આત્મા આવો છે, આવો સત્સંગ કરી અને સમજાવવાની વિધિ જે છે એ વિધિ ગુરુ દીક્ષા ન કહેવાય। સાચી ગુરુ દીક્ષા આ યુક્તિ છે એને જ કહેવામાં આવે છે। કારણ કે ગુરુ દીક્ષા લેવાથી મુક્તિ આપણે મેળવવાની છે। તો ગંગામાં જે જુગતિ કહે છે એનાથી જ મુક્તિ મળે છે। જુગતિ એટલે યુક્તિ, અને યુક્તિ વગર આપણને મોક્ષ મળતો નથી। તો જે આ ક્રિયા કરવાની જે છે, માનસિક ક્રિયા છે, શરીરથી કોઈ ક્રિયા કરવાની નથી। તો આ જે ક્રિયા ગંગામાં જે બતાવે છે એ આ ક્રિયાને જ જુગતિ કહે છે। તો પ્રથમ બતાવે છે કે મન છે એને પવન સાથે બાંધો, મન પવનને બાંધો। જ્યારે આપણું મન છે એને પવન સાથે જોડવાનું કહે છે। જે આવતા જાતા શ્વાસ છે, આમાં જે પવન ચાલી રહ્યો છે, આ પવન છે, આ પવનની અંદર, આ પ્રાણની અંદર મનને જોડવાની જે યુક્તિ છે એ બતાવી રહ્યા છે। જ્યારે આપણું મન પવન સાથે સંપૂર્ણ જોડાઈ જશે, ધીરે ધીરે મનમાંથી ઉઠતા જે સંકલ્પ વિકલ્પ છે, મનથી ઊભા થતા જે તરંગો છે ઓછા થશે। જેમ સંકલ્પ વિકલ્પ ઓછા થતા જશે એમ જ મન ધીરે ધીરે હળવું થતું જાય। જેમ મન હળવું થતું જશે, ખાલી થતું જશે, એમ એમ એ પ્રાણમાં જોડાતું જશે। આ એક યુક્તિ છે। અને ધીરે ધીરે જ્યારે પ્રાણની અંદર સંપૂર્ણ મન જ્યારે વિલીન થઈ જાય, સંપૂર્ણ અસ્તિત્વ સાથે જ્યારે મન પ્રાણની અંદર લય પામે છે, ત્યારે મન મટી જાય છે। એ મન અમન બની જાય છે, એના મૂળ સ્વરૂપમાં આવી જાય છે। અને જ્યારે મૂળ સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ એ મનરૂપી સુરતા બની ગઈ છે। અને એ સુરતા દ્વારા સોહમ શબ્દની અંદર, સોહમની અંદર જે સુરતા લાગી જાય છે, જે સોહમ જાગ્રત છે, સોહમરૂપી શબ્દ છે, એની અંદર સુરતા લાગે। આને જ ગંગામાં કહે છે વસનરૂપી દોરમાં સુરતાને બાંધો। આ સુરતા આ સોહમરૂપી શબ્દમાં બાંધવાનું આપણને સમજાવે છે। અને સુરતા સંપૂર્ણ રીતે જ્યારે સોહમમાં લય પામે છે, એ જે સુરતા હતી એ જ નૂરતમાં સમાણી, ધ્યાનની પણ ક્રિયા કહેવામાં આવે છે। અને આ ધ્યાનની જે અવસ્થા પ્રગટ થઈ છે, આને એક ગુરુ શિષ્યની ભૂમિ પણ કહેવામાં આવે છે। તો સોહમરૂપી શબ્દ જે છે એ સતગુરુ છે, અને એને જે જોઈ રહ્યો છે એક શિષ્ય છે। અહીંયા કોઈ શબ્દ નથી, કેવલ પ્રજ્ઞા છે। દેહધારી સદગુરુ જે મળે છે એ આપને શબ્દ દ્વારા જે જ્ઞાન આપે છે, અને એ જ્ઞાન દ્વારા આપણે અહીંયા સુધી પહોંચી શકીએ। અહીંયા પહોંચ્યા પછી સોહમરૂપી સદગુરુ જે પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ મારો, ત્યાં માયાનો લેશ નથી, એ આ સદગુરુ છે આપણો। હવે આ સદગુરુમાં શબ્દ નથી, કેવલ પ્રજ્ઞા છે। પ્રજ્ઞા એટલે સમજવું,
પ્રજ્ઞા એટલે સમજણ, જે કેવલ શાનથી સમજે છે, કેવલ જોવાથી સમજાઈ જાય છે, આને પ્રજ્ઞા કહેવાય. આ પ્રજ્ઞા જ્યારે પ્રાપ્ત થાય છે સાધકને, અને આ પ્રજ્ઞા દ્વારા જે ધ્યાનની ક્રિયા હતી, તો એ ધ્યાન દ્વારા ધીરે ધીરે જે સોહમને જોઈ રહેલો સાધક, એ ધીરે ધીરે સોહમની અંદર પરિવર્તન થાય છે, કે ગુરુ પોતાના શિષ્યને પોતાના શરણમાં લે છે. આને શરણાગતિ કહેવાય. શરણાગતિ એટલે ગુરુ અને શિષ્ય એ બે મટી જાય. અહીંયા ગુરુ શિષ્યનો સંબંધ રહેતો નથી. અને જ્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ છે ત્યાં સુધી કામ થાય એવું નથી. અહીંયા ગુરુ મટી જાય છે, શિષ્ય મટી જાય છે. કેવલ સોહમરૂપી આત્મા રહ્યા, અને આત્મા સોહમ સિવાય કશું અહીંયા રહ્યું નથી. આને તુર્યા અવસ્થા પણ કહેવામાં આવે છે. હવે તુર્યા અવસ્થા જ્યારે પ્રાપ્ત થઈ છે ત્યારે કેવલ વસન છે. જે ગંગામાં કહે છે 14 લોકમાં વસન જે રમી રહ્યું છે, એ આ વસન સોહમ છે. 14 લોક વસનને આધારે છે, એ આ વસન છે, જે સોહમરૂપી વસન. જ્યારે સોહમરૂપી વસન સંપૂર્ણ રીતે શુદ્ધ અવસ્થામાં આવે છે ત્યારે એને અરસપરસ તાર લાગે છે. અરસપરસ તાર એટલે જે આત્મારૂપી સોહમ હતા, એ પરમાત્મા રૂપી સોહમની અંદર, પરમાત્મા રૂપી ઓમની અંદર એક તાર સુરતા લાગે છે. અહીંયા સુરતા રહેતી નથી, પણ સમજવા માટે સુરતા કહેવામાં આવે છે. સુરતા તો આની પહેલાં જ વિલીન થઈ ગઈ છે. તો આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની જે દોરી છે, જેવી રીતે મનને સોહમ સુધી પહોંચવાની જે દોરી હતી, એને સુરતા કહેવામાં આવે છે. પણ અહીંયા જે પિંડ બ્રહ્માંડથી સદગુરુ મળી ગયા પછી એ સુરતા રહેતી નથી. અહીંયા પ્રજ્ઞા પ્રાપ્ત થઈ છે, અને એ પ્રજ્ઞા દ્વારા સોહમરૂપી આત્મા શુદ્ધ છે, એ પરમાત્માની અંદર વિલીન થવા માટેનો આધાર કેવલ એક પ્રજ્ઞા છે. એ પ્રજ્ઞા દ્વારા આત્મા પરમાત્માની અંદર વિલીન થાય છે. પ્રજ્ઞા દ્વારા અરસપરસ તાર લાગે છે. આત્મા અને પરમાત્મા બે એક બને છે, એ પ્રજ્ઞા દ્વારા થાય છે. આજ ગંગા સતીમાની જે જુગતીનો શબ્દ છે, ઘણા સાધકનો પ્રશ્ન છે, જે જુગતી એટલે શું, ને જુગતી એટલે યુગતી, યુગતી એટલે મુક્તિ. તો જુગતી યુગતીના શબ્દની અંદર જે જ્ઞાન ભર્યું છે, એ ગંગામાં પાનબાઈને આવી રીતે પોતાની જુગતી દ્વારા, યુગતી દ્વારા પાનબાઈને ધ્યાન માર્ગની અંદર પરમાત્મા સુધી પહોંચવાનો આ જે માર્ગ છે, આને જ ગુરુ દીક્ષા કહેવામાં આવે છે. આ જ ગુરુ દીક્ષા છે. ગુરુ દીક્ષામાં બીજું કોઈ જ્ઞાન હોતું નથી. ગુરુ દીક્ષામાં સાધકને સામે બેસાડી આ વિધિ જે કરાવે છે અને સોહમનો સાક્ષાત્કાર કરાવે છે, આ જ ગુરુ દીક્ષા છે. અને આ જ પરંપરા આપણી આદિકાળની છે. રામાયણ મહાભારત યુગના જે ઋષિમુનિઓ આપણા થઈ ગયા છે, એના દ્વારા રચેલી આ ક્રિયા છે. અને આ જ યુગતી છે. આ જ યુક્તિ માં ગંગામાઈએ આપણને સરળ અને સરસ મજાના શબ્દોમાં આપણને સમજાવી છે. આ વસ્તુ કોઈ જાહેર કરવા જેવી વસ્તુ નથી, અને જાહેરમાં મૂકવા જેવી પણ નથી. પણ આ વસ્તુને જાહેરમાં મૂકવાનું કારણ એક જ છે કે અત્યારે શેરીએ ગલીએ સદગુરુ મળે છે. થોડું ઘણું જ્ઞાન મળી જાય, થઈ જાય એટલે ગુરુ બનવા બેસી જાય છે, અને મનમાન્યું જ્ઞાન પીરસે છે, અને ભોળી જનતાને, ભોળા સાધકને જે ક્ષેત્રે છે ને પોતાની અંદર બાંધે છે કે હાચી ગુરુ દીક્ષા એટલે શું, સાચા સદગુરુ એટલે શું, સાચા સદગુરુ કોને કહેવા, એની એક જાગૃતિ માટે જાહેરમાં મૂકવામાં આવે છે. અને બીજું, આ કોઈ જાહેરમાં મૂકવાથી કોઈ પણ સાધક આ પોતાના જીવનમાં વણી અને સાધના દ્વારા અભ્યાસ કરવા મળે તો પણ આ ઘટિત થાય એવું નથી. ઊંધા માથે તપસ્યા કરશે તો પણ આ વિધિ જ્યારે આદરશે તો પણ ઘટિત નહીં થાય. કેમ કે આ વિધિને જાગૃત કરવા માટેનો જે પોઈન્ટ છે એ પણ ગંગામાઈ પોતાના ભજનની અંદર આપણે સરસ સમજાવ્યો છે
કે ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ બતાવો અને ટાળી દેજો તેમના મોહ. જે નવધા ભક્તિ છે, જે નવ પ્રકારની ભક્તિ છે, જેને નવધા ભક્તિ ગંગામાઈ આપણને સમજાવી છે, એ ભક્તિ જ્યાં સુધી જીવનમાં નહીં ઉતરે ત્યાં સુધી પણ આ યુગતિ પણ કામમાં નહીં આવે. એટલે જ ગંગામાઈએ કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ આપો. ભક્તિ નહીં આપો અને સીધો ઉપદેશ આપશો તો પણ ઉગાવો નહીં થાય. એટલે આ જાહેરમાં મૂકવાથી કોઈ પણ ભય નથી કે કોઈ આને છીનવી લે, ચોરી લે, એવી વસ્તુ નથી. આ તો જાહેર જ્ઞાન છે. આ જ્ઞાનને જાણવાનો, અનુભવવાનો બધાયનો એક જ સરખો અધિકાર છે. આ કોઈ ગુપ્ત જ્ઞાન નથી અને ગુપ્ત રાખ્યા જેવું પણ નથી. બધાય સમજી અને આની અંદર ચાલી શકે અને પ્રભુ પામી શકે એના માટે જાહેરમાં મૂકવામાં આવે છે. પણ આ વસ્તુ જ્યારે અનુભવમાં લ્યો એની પહેલાં ગંગામાઈએ બતાવેલી નવધા ભક્તિ જીવનમાં પહેલાં ઉતારવી જરૂરી છે. એના વગર આ વસ્તુ ઘટિત થશે નહીં. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.